અમારા બેન ને ખરાબ ઉપર વાંધું કરે હતું ભાઈ અત્યારમાં ભૂલી દે અમે મારા બા કોકો ઢોણી વીણે તો બધા આવે રીતના ને માંડી ઢોણી ખબર ઊંડીડાઈ ઢોળીને તેક તેક તે ભરી લઉં હા બધા એટલી માંડવી છે ને તમને બતાવું ધાપ કેટલા ઊંડીના જુઓ કેડા કેડા જુઓ નીચે આને કારણે છે ને મારા મિત્રો છે ને માંડવી બધી બહાર લેવી પડી હવે આ બધી માંડવી છે ને ભરાઈ જશે બધી અમારી તો આવી રીતના ખડ બહુ થઈ ગયો બહુ વાર લાગે ને હજી તો 500 હરિયા હજી પડ્યા હા તો ભાઈ ખડ કેટલું હતું આમ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ફેમિલી બધા મજામાં છો તો હું આશા કરું તમને બધા મજામાં છો તો આજના વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું ને અત્યારમાં તો મસ્ત મજાના જમીકાર લીધા છે અત્યારમાં થઈ ગયા છે મિત્રો બપોર ને બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે અત્યારમાં તો કામ હતું અમારે છે ને સીના નેતા ને બાકી તો અમારા ઘઉંમાં પાણી વાળો નહોતું એ ઘઉંમાં પાણી વાળ્યું ને બાકી તો આ બધું ડુંગળી દેખાય ને આ ડુંગળીમાં પાણી વાળ્યું ને ઘઉંમાં બાકી તો અમે તો સીના નેતા ને સીના નેતા બાકી છે હજી બાકી સીના નેજી છે એમ અત્યારે ઉપર જમાવ્યો હોય ને એટલે જમીકાર લીધા છે સીના નેતા ને બાકી તો તમે ધડી વસી જશે બહુ ને હવે હમણાં જવાનું છે ધાણા બાંધેલ સરવા બધું અહીંયા સરતા હા તો કોઈ પીડી ના હોતી ને બાકી તો લોદર પીડું છે બધું લોદર ભેગું કરવાનું છે એમ નાખડીએ ક્યાં બધું કાઢ નાખીએ ને તો હે ને ભાઈ આમાં ઝાર આવવાની છે હજી ઝાર છે ગમે કંઈક વાવવાનું છે હજી એટલે આપણે લોદર ને કંઈક ભેગું કરવાનું છે બધું હજી તારો બધા વ્લોગમાં કન્ટિન્યુ બાકી બધા મિત્રો મારા માઇન્ડ છે ને ઘરમાં નાખવાનું ખેતરમાં આવે તો ઘરમાં નાખવા તો મારા ભાઈ ખાટલાની બહાર લઈ છે કબા મારા બા ને કડિયા તાવડા બાંધા ને તાવડા ખાલી કરે કારણ કે મારા માઇન્ડ ઘરમાં નાખવાની છે કે નહીં એટલે બાકી તો આ માઇન્ડ ને બધી ઘરમાં નાખવાની છે અમારે આ બાજુ એટલે મારા બા તાબડા ખાલી કરે ને આ તાબડા ધાબળી એમને નાખવાની છે કે વાર નહીં લાગે હમણાં આગળ એટલે ઘરમાં ફેરવાની છે માંડવી આપણે બાકી તો ઘરમાં બધી વસ્તુ ખાલી કરે છે મારા બાર બધા હવે કારણ કે માંડવી બધી અંદર ઘરમાં નાખવાની છે તો એ ખૂણાઓ બધું અમારા બાજરાના બાસકા ને બધું પીડ્યું છે ને તો બાજરાના બાસકા ને બધું ખેંચે છે ઘરમાંથી બાકી તો ખાલી કરે ઘર અત્યારમાં લાઇટ છે લાઇટ લેમ્પ ચાલુ કરો હા હવે અંજળ થઈ ગયું બાકી તો બાજરાના બાસકા ને બધું ખેવાનું ચાલુ છે ઘરમાં ને બાકી તો ઘર ખાલી કરે છે ને હમણાં આગળ ને માંડવી બધી અંદર ઘરમાં ભરવાની છે તો હમણાં ખાલી કરી નાખા પછી મળ્યું તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો બસ મિત્રો અત્યારમાં તો મસ્ત મજાનું માંડવીમાં ખડકવાનું હતી ઘરમાં તો બધું ખેવાનું હતું ને એ બધું મારા બાને ખેવી નાખ્યું છે ખબર તો બધું આ માંડવીની ધાબળી ભરેલ છે અને અહીં તો ઓઇલ પાણી માંડવી છે ને એ ખાલી કરવાનું છે ને આ બધું માંડવી છે ને રાવા દેવાનું છે કારણ કે આ બધું માંડવી છે ને એ 32 નંબર છે ને ઓઇલ પાણી 20 નંબર છે એટલે 20 નંબર થોડી રાખવાની છે હજી ને એટલે ઘરમાં ગોઠવાની છે ખબર તો ધાબળી ઘરમાં નાખવાની છે તો ભાઈ આ ખૂણામાં સલવાની છે માંડવી નાખડીએ એટલે મારા ભાઈ છે ને વાળી સોળી મસ્ત કરી નાખ્યું છે જુઓ હવે તો ગાંઠી લાવે છે ઘરમાં અમારા બે ભાઈને ગાંઠી ભરવાની છે બહાર એમના કારણ કે ધાબળી રાખીને તો સળી દીધો ઘરમાં હવે તો માંડવી છે ને ઘરમાં સલવાનું ચાલુ કરી દીધું છે ને આપણે ધાબળી ભરી રાખીએ ને એટલે હાઈ સલવાઈ બાકી છે ને તો જવાનું છે તારો બધા બ્લોગમાં કન્ટિન્યુ બાકી તો માંડવી ઠલવાનું ચાલુ છે તારમાં આપણે તો મોઢે બાંધી છે કારણ કે આમાં રસુડો નહીં કારણ કે કદન માંડવી પીડી અહીંયા બાકી તો અવાજ સરખો નહીં આવતો હોય મોઢે બાંધ્યો હોય એટલે ને બાકી તો ઘરમાં માંડવી ભરી દીધી છે થોડી ધાબળી નાખી છે અને બાકી તો આપણે ધાબળીઓ બધી ભરવાની છે ને મારા બા ને મારા પપ્પા ને ધાબળી વ્યવશે તો આપણે ને ધાબળી ભરવા મળીએ ખબર ચાલો આપણે ધાબળી લેવા મળીએ માંડવી તો ઘણી બધી છે તો આ બધી માંડવી છે ને વ્યવહાર છે ઘરમાં આપણે ઘણી બધી માંડવી છે તો મિત્ર મને માંડવી ભરવાનું ચાલુ હતું ને મારા બેન તો નાઈજન એવા છે કેમ ભાઈ બેન જય માતાજી જય બાબા સીતારામ તમારા ભાઈ આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો માંડવી વેવી છે ને તો હાઈચાર ઉઠી તો ભાઈ તો અત્યાર બધી અમે સીના નેતા ને હવે અમે માંડવી ભરીએ છીએ ને ભરવાનું ચાલુ જ છે હજી અડધી માંડવી વેવી છે ઘરમાં તો તમને બતાવો આ ટકરાવ કર્યો છે ઘરમાં જુઓ એટલી માંડવી નાખી છે ને એ નાખવાનું ચાલુ છે તો ભાઈ મારા પપ્પા ને મારા બા વેવે છે ઘરમાં ને આમ બે ભરતા હતું અહીંયા કેમ ભાઈ ડીડા ઉડે ને બાકી તો ફરી છે આવી રીતના અમે પાછી નહીં ને એટલી ફરી છે ને એટલી બાકી છે હજી આવી રીતના હે બધું ભરવાનું મારે બાકી તો હાલો બેન લાગી તો કામ હાલો હવે માંડી ભરવા લઈ જતો આપણું ને કામ લાગી તો બાકી થોડુંક ભરવાનું બાકી છે હજી ને કંઈ બહુ ઉકલે માંડવી કામ બાજુ નાખવાનું છે માંડવી એટલી તો આપણે હે ને ઉકલે કામ બાકી ચાલો આપણે માંડવી વેવે રાખીને પછી મળી તો બધા બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અમારી માંડવી વેવા નથી ને એ બધી છે ને ઘણી બધી વેવા છે ને જરાક બે ગાણી જેટલી બાકી છે હવે તમારો ફાયદો હોય માંડવી ભરે છે માંડવી વેતા ને મારા બાજુ સા બનાવે છે આ બાજુ ખબર સા બની ગયા હાલો સા પી લઈ બધા ઓકે સા બનાવી નાખી છે ને હવે સા પી લઈ ને તો ઘરમાં ભરાઈ ગયો આખું ભાઈ હવે ઘરમાં ખાટલા નહીં રખાય કારણ કે ખાટલા બહાર રાખવા પડશે કારણ કે આ બાજુ ઘર ને આખું ભરાઈ ગયો આખો એમાં કંઈ ખાટલા રહેવું છે નહીં બાકી તો સા બની જશે ને હવે સા પી લઈ
ને ભાઈ અમારા બેન હે ને ખરાબ ઉપર વાંધું કરે હતું ભાઈ ખેતરમાં કા ભાઈ બેન પૂછાવે બધું ને તો સાપ ને નાખી તમારા બાય ને સાપ એ લઈ આપણે અત્યારમાં હે ને 3 જેવો આવી ગયો છે સાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હે ને સાપ એ લઈને સાપ પીને પછી મળીએ વ્લોગમાં તો બધા વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો હવે અમારી માંડી બધી વ્યવહાર નથી ને બધી છે ને વ્યવહાર ગઈ છે ઘરમાં ને અહીંયા તો બહાર તમને બતાવું અને બધા એટલી માંડી છે ને અહીંયા તમને બતાવું ધાપ કેટલા ઊંધી જાય જુઓ કેડા કીરા જુઓ નીચે આને કારણે છે ને મારા મિત્રો છે ને માંડી બધી બહાર લેવી પડી બાકી તો બીજું કંઈ વાંધો નહોતો અમારે આમ જુઓ અહીંયા ધાપ કીરા લાગે જુઓ ને મિત્રો આવી રીતના ને બધું ધાત ને બધું હતું તો આવી રીતના બધી માંડી બધી ભરી લીધી અમે મારી બા કોકો ઢોળણી વીણે તો બધી આવી રીતના ને માંડી ઢોળણી અહીંયા ખબર ઢોળીને તેક તેક તે ભરી લઉં એવું હોય બધું તો માંડી બધી ભરી લીધી અહીંથી ના માંડી 32 નંબર છે એ ભરી નથી એ બધી અહીંયા રહેવા દેવાની છે માંડી આ બધી ને બાકી તો 20 નંબર માંડી હતી ને બધી જો અહીંયા ઘરમાં નાખી દીધી અમે ને મારા ભાઈ બેન તો વાળવા માંડ્યા ભાઈ બેન હવે આ બધી માંડી છે ને ભરાઈ જશે બધી અમારી તો આવી રીતના ને ઢીલો થઈ જશે અમારો પાછો જોવા બધું આ એટલી માંડી વધી અમારી 20 નંબરની માંડી વધી ને 4 વીઘા દેતી ભાઈ માંડી અમારી એટલી માંડી છે આ માંડી અમે કઈ છે ને આપી નહોતી ને હવે તો શું કામ કરીએ કઈ નક્કી નથી હવે શું કામ કરવાનું છે તારા બાવા હવે આપણે દઈ બેટા સેણા નેદવા સેણા નીંદવા દઈ સવારે પાણી પવાય ને સેણામાં હવે અમારે બાકી અમારે સેણા નીંદવા જવાનું છે તો આપણે જવાનું સેણા નીંદવા સારું ને એમ બપોર પેલું નેતતા હા ભાઈ બેન હા તો હવે જવાનું છે સેણા નીંદવા સારું તો આપણે જઈએ એમ નાગડીએ કારણ કે માંડી વ્યવહાર નથી બધી વ્યવહાર જશે ને હવે જવાનું છે સેણા નીંદવા માટે ચાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે માંડી બધી વ્યવહાર નથી વ્યવહાર જશે ને અત્યારે બધું મસ્ત મજાના મોઢું બોઢું જોઈને થઈ જશે રેડી ને હવે જવાનું છે અમારા ખેતરની અંદર લોદર ફરવા માટે તો મારા ભાઈ બેન આવે છે ને મારા બા નમ્મી તેને મારી જાય છે લોદર ફરવા માટે જો અહીંયા આમાં લોદર છે ને બધા મારે બહાર કાઢવાનું છે ખેતરમાંથી અહીંયા નાખવાનું છે ઓલા પણ કા ભાઈ બેન જો અમે ફરી લઈ હે લદર ફરી લઈ તો વિમાન જાય લાગે તો અવાજ આવે તો વિમાન જાય એવું લાગે તો વિમાન હેલિકોપ્ટર કે વિમાન જાય એવો અવાજ આવે ઉપરથી બાકી તો લોદર ફરવાનું છે બધી અમારે તો મિત્રો લોદરિયાની એક ગાંઠી તો બાંધી છે ને માર બાંધી તો બધે છે ને માર બા ગાંઠી વ્યવ છે તાવડું લઈ આવા કાબા હા તમે બેન ભાઈ ગાંઠડીઓ બાંધે રાખો ને હું વેવે રાખું રે થાય એટલા વેવી નાખી દઈ બાર પછી તાર બાપા કાઢી નાખશે આમાં સાહણું હવે આમાં સાણું આવવાનું છે ને એટલે ઉતાવે છે બાકી તો લોદર બધી વેવેલી જરા કેવા લોદર છે થોડા કેવા ફેરા ને ગાંઠી થઈ જતો એટલા મારે બધે ફરાઈ જાય થોડું ફેરું ને હા બાકી તો આપણે લોદર ફરવાનું છે એ લોદર ભરીને મારા બાને ગાંઠી ફેરાય છે એટલે મારા બાની વેવે રાખીએ ને આપણે આમ બેન ભરો ને લોદર વેવે ભરે રાખીએ ચાલો બધા વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો અમારે લોદર નાખવાના હતા ને એ બધા લોદર નાખી દીધા છે અમે હવે આવી જશે સીણાના ખેતરમાં તો આવી રીતના સીણા છે બધા અમારા જોઈડાળ સીણા છે ભાઈ જુઓ આ વાડી છે સીણાની મારી જુઓ ને અમારી બેન વાયલા હોય આપણે પાણીને ભરીને ને બાકી તો મારા બાને તો વી જાવ આપણે ને આપણે જવાનું છે ચાલો આવી રીતના સીણા જુઓ અહીંયા ખડ જુઓ તમે ખડ લોસા ખાટે જુઓ તમે અમારે અહીંયા આનું જુઓ ઓઇલ પર નાની બધા નેદા જશે 2 દિવસ ને 2 દિવસ એટલું થાય હવે એટલું બાકી છે નેદવાનું બાકી તો નેજી છે આવે કાબા હા ખડ બહુ થઈ ગયું બહુ વાર લાગે નેદતા હજી તો 500 હરિયા હજી પડ્યા હા તો ભાઈ ખડ કેટલું હતું આમ એવું છે ભાઈ ખડ નેજી છે ને હવે આવે તો નેજી છે હવે ને મિત્રો હવે જો આમ કપડા કેવા છે જો સેણામાં કપડા સારા છે મિત્રો હવે ને ઘેરા જાય પછી થોડો નેદવાનું છે નેદી નાખી હવે હે ને 5 થી વાગી જશે પછી ઘેરે જઈને ઘેરે જઈને મળી તો બધા વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અમારે અત્યારમાં હે ને નેદવાનું હતું ને યાદ નેતા હતા મોડે સુધી તમે જુઓ તમે અત્યારમાં તમે જોઈ શકો કેટલા વાગ્યા અત્યારમાં ને મિત્રો 6:30 જેવું થઈ જશે ને ત્યાં સુધી નેતા હવે અંધારું થવા ગયું હમણાં 5-10 મિનિટ થાય ને તો અંધારું થવા મળશે ને અમારા બેન જો ખડ ભરશે અહીંયા હજી ખડ ભરતા ને મારું પણ નેદે છે ને હવે ખડ ભરતા જાય હવે કારણ કે હે ને ખડ ને અંદર ન રહેવા દઈએ કારણ કે માલ છે ને ખાઈ જાય એટલે લેતો જાય ઘરે તો મિત્રો બાકી તો અત્યારે મને હવે નાહી ધોવાનું છે ને કપડાં કેવા જલા તો હાવ ને બાકી ઘરે નાવાનું બાકી છે હજી ગરમ પાણી કરીને નાવું પડશે કારણ કે ઠાર જેવું લાગે છે આજ ને બાકી તો હવે ઘરે આવવાનું છે ને આ ખડ લઈને કાં મારું પણ ના દેશે પણ ચાલો આપણે જાય ઘરે ને ઘરે જઈને પછી મળી તો મિત્રો અમે તમે મને ઘરે જવા છું ને ઘરે આવીને જો મસ્ત મજાનો ને હવે નાવાનું છે વેહ કેવો થઈ ગયો હવે ને બાકી તો હે ને નાવા જવાનું છે તો હાલો મિત્રો નાઈને મળી તો બધા વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અત્યારે મસ્ત મજાનો ફ્રેશ થઈ જશે ને અત્યારે મજા વાગી જશે કેટલા 8 વાગે આવી જશે ને અત્યારે અમારે ગામમાં જવાનું છે કારણ કે દણું દળવાનું છે ને મારા ભાઈ તો ઘઉં દણું બદલ છે ને બાજરાનું દણું ગામમાંથી ભરવાનું છે તો જો અહીંયા ઘઉં દણું ને આ દૂધની મોણી ને છાશની મોણી ને ઘઉં દણું બધું છે ને હવે ગામમાં જવાનું છે કારણ કે અત્યારે દૂધ લાવવાનું છે ને છાશની મોણી મૂકી દેવાનું હોય કારણ કે સવારે બહુ છાશ લેવા જવાનું હોય તો એવું બધું છે ને અત્યારે ગામમાં જવાનું છે ચાલો આપણે ગામમાં જઈએ ને ગામમાં જઈને પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ
તો મિત્રો તમે હે ને ગામમાં જઈને ઘેર આવી આવ્યા છીએ ને ઘેર તો તમે હે ને ખમણી લાવવા નથી એ ખમણી લેવાના કારણ કે આજે અમારે બનાવવાનું છે દૂધીનો હલવો એ બનાવી નાખો છે અમારા ભાઈએ તો તમને બતાવું કેવી રીતના દૂધીનો હલવો બનાવ્યો છે ને ગાંઠિયાનું શાક ને એવું બધું બનાવ્યું છે જો તમને બતાવું જો ભાઈ અહીંયા ગાંઠિયાનું શાક બનાવેલું ઢાંકી દીધું બાજુ હલવો બનાવે છે ને કાબા હા હલવો બનાવું છું ને અમારા બેન તો દૂધીનો હલવો સુધાર નાખો હા હા ને બાકી તો ગાંઠિયાનું શાક છે ને હેકેલી માંડવીને જમાવટ છે કાબા મિત્રો અમારો દૂધીનો હલવો મસ્ત મજાનો બની ગયો છે ને તમને બતાવો કેવી રીતના છે ને દૂધીનો હલવો બન્યો છે આજે જો ભાઈ યો મસ્ત મજાનો એર છે ને કાજુ ને બદામ ને એવું નાખેલું છે રાવા જાવ એટલું તે બાકી જો આવા હે ને મસ્ત મજાનો હલવો બનાવ્યો છે જો ને ગાંઠિયાનું શાક છે યાર ને આ તો હલવો કબા હા હલવો બની ગયો ને ભાણા પાડી દીધા છે બધાને કેમ કેવું પાયું તમારે કેવો લાગ્યો એનો હલવો મસ્ત લાગ્યો મસ્ત ખાઈ લીધો બાકી છે તો આવી રીતના હલવો બન્યો છે ને સમજી મૂકી દીધું આપણે જમી લઈને જમીન પછી મળી તો બધા વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અમે તરમાં જમી કાઢી લીધા છીએ ને બહુ મજા આવી જમવાની દૂધીનો હલવો હતો અને બાકી તો તેના ભૂકા બોલી દીધા ને મિત્રો હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હોય છે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વ્લોગ સાથે ત્યાંથી બધાને જય શ્રી રામ ને જય બાબા સીતારામ ને મળી એક નવા વ્લોગ સાથે ત્યાંથી બાય બાય